હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પૂજા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ રેસ્ટોરન્ટ જેવી ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાયની રેસીપી, જે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને તૈયાર થશે. બાળકોથી મોટા સુધી બધાની ફેવરિટ હોય છે. બધી ટિપ્સ સાથે આપણે રેસીપી જોઈએ એ પહેલાં વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો. તો ચાલો રેસીપી જોઈ લેશું. હવે ફ્રેન્ચ ફ્રાય બનાવવા માટે આપણે 4 મીડિયમ સાઇઝના બટેટા લઈ લીધા છે. આ રીતના બટેટા માર્કેટમાં જે વેફરના આવે છે તે આપણે આમાં યુઝ કરવાના છે. હવે આપણે તેની છાલ ઉતારી લેશું. આ રીતે બધા બટેટાની છાલ આપણે ઉતારી લેશું. જોઈ શકો છો કે બટેટામાંથી આપણે છાલ ઉતારી લીધી છે. હવે આપણે એક બટેટું લેશું અને બીજા બટેટા આપણે સાઈડમાં રાખી દઈશું. અને આ રીતે તમારે ફ્રેન્ચ ફ્રાય કેવી રીતના કટિંગ કરવી એ હું તમને શીખવાડું છું. આગળનો ભાગ થોડોક આપણે કટ કરી નાખશું આ રીતે, અને પાછળનો ભાગ પણ આપણે તેવી રીતે કટ કરી નાખવાનો છે, એટલે એકદમ બટેટું આપણું ચોરસ આકારમાં આવી જાય. સાઈડનો ભાગ તમને એવું લાગે તો તમે થોડુંક કટ કરી શકો છો. આ રીતે આપણે સાઈડનો ભાગ પણ થોડોક કટ કરી નાખશું. જોઈ શકો છો કે બટેટું આપણું એકદમ ચોરસ આકારમાં આવી ગયું છે. હવે આપણે તેને કટ કરવાનું છે. આ અંતરમાં તમારે થોડું થોડું કાપવાનું છે, એટલે એક સરખી તમારી ચિપ્સ રહી. જો ચિપ્સનું મશીન ઘરમાં હોય તો તેમાં તમે પણ કરી શકો છો, અને જો મશીન ના હોય તો તમે આવી રીતના ચિપ્સ ઘરે બનાવી શકો છો. આ રીતે આપણે કટ કરી લીધા છે. જોઈ શકો છો 4 ભાગ કર્યા છે આપણે. હવે આપણે કટ કરશું. આ રીતે તમારે થોડો ગેપ મૂકી અને આ રીતના ચિપ્સના આકારમાં તમારે કટ કરવાની છે. જોઈ શકો છો તમે. આ રીતના આપણે ફ્રેન્ચ ફ્રાયને કટ કરવાની છે. આ જ રીતે આપણે બધા બટેટાની ફ્રેન્ચ ફ્રાય કટ કરી લેશું. બધા બટેટાની ચિપ્સ આપણે બનાવી લીધી છે, અને જોઈ શકો છો તમે કે આપણી ચિપ્સ એકદમ એક સરખી જ બની છે, જેમ કે મશીનમાં કાઢી હોય તેવી જ. આ રીતે તમે કરશો તો તમારી ચિપ્સ પણ બજાર જેવી જ દેખાવમાં પણ લાગશે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગશે. હવે આપણે બટેટાની ચિપ્સ જે આપણે બનાવેલી છે તે કાળી ન પડે તે માટે આપણે તેને પાણીમાં એડ કરી દઈશું. હવે આપણે એક બાઉલમાં પાણી લીધું છે, તેની અંદર આપણે ચિપ્સ છે તે એડ કરી દઈશું. આ રીતે બધી ચિપ્સને આપણે એડ કરી દેવાની છે. બાઉલમાં આપણે બધી ચિપ્સને એડ કરી દીધી છે. હવે હાથની મદદથી આ રીતે આપણે ઘસી અને તેને સાફ કરી લેશું, જેથી કરીને બટેટામાં જે સ્ટાર્ચ હોય તે દૂર થઈ જાય. અને હવે પાણી આપણે અલગ કરી લેશું. ગેસ ચાલુ કરીને કઢાઈમાં આપણે પાણી ગરમ કરવા રાખી દીધું છે. હવે આપણે તેની અંદર 1 ચમચી નિમક છે તે એડ કરી દઈશું, અને નિમકને પણ આપણે સરસ રીતે પાણીમાં મિક્સ કરી લેવાનું છે આ રીતે. અને જે ચિપ્સ આપણે બનાવેલી છે તેમાં આપણે વધારાનું પાણી બધું કાઢી લીધું છે. હવે ચિપ્સને આપણે પાણીમાં એડ કરી દઈશું. 4 થી 5 મિનિટ આપણે તેને બોઇલ કરી લેવાનું છે. 4 થી 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણે ચિપ્સને બહાર કાઢી લેશું, અને એક છણણીમાં આપણે તેને બહાર કાઢી લઈશું, જેથી કરીને વધારાનું પાણી બધું નીકળી જાય. આ રીતે જોઈ શકો છો કે આ રીતે મેં છણણી લીધી છે. આમાં આપણે બધી ચિપ્સને કાઢી લેવાની છે. આવી જ રીતના આપણે બીજી ચિપ્સને પણ એડ કરી દઈશું. જોઈ શકો છો કે આપણે કિચન ટાવલનો ઉપયોગ કર્યો છે. હવે આપણે તેમાં ચિપ્સ એડ કરી દઈશું, જેથી કરીને વધારાનું બધું પાણી કિચન ટાવલ એબ્ઝોર્બ કરી લે આ રીતે. અને હવે આપણે હળવે હાથેથી આ રીતે આમ કરતા જશું, એટલે બધું પાણી આપણે એબ્ઝોર્બ કરી લે કિચન ટાવલ. આ રીતે તમે એકવાર ફ્રેન્ચ ફ્રાય બનાવશો તો તમારી રેસ્ટોરન્ટ જેવી બનીને તૈયાર થશે. હવે મોંઘા રેસ્ટોરન્ટમાં તમારે જવાની જરૂર નથી. જો તમારે ઘરે ફ્રેન્ચ ફ્રાય બનાવવી હોય રેસ્ટોરન્ટ સ્ટાઇલ, તો થોડીક મહેનત તો આમાં લાગશે. જોઈ શકો છો કે કિચન ટાવલમાં વધારાનું પાણી બધું એબ્ઝોર્બ થઈ ગયું છે, અને આપણી ચિપ્સ એકદમ કોરી થઈ ગઈ છે. હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું. હવે આપણે એક બાઉલમાં કાઢી લીધી છે ચિપ્સને. તેની અંદર આપણે અડધી વાટકી જેટલો કોર્નફ્લાવર છે તે આપણે એડ કરી દઈશું. આ રીતે તમારે કોર્નફ્લાવર એડ કરવાનો છે, અને હળવે હાથેથી તમારે મિક્સ કરવાનું છે. બાઉલ લઈ આ સાઈડ લઈ આવી રીતના. જરૂર પડે તો હાથની મદદથી પણ તમે કરી શકો છો. આ રીતે એકદમ કોટ થઈ જવી જોઈએ કોર્નફ્લાવરથી આપણી ચિપ્સ, એટલે તળવા સમયે એકદમ ક્રિસ્પી થશે. બારોબારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે.
કોર્નફ્લોર સાથે આપણી ચિપ્સ એકદમ કોટ થઈ ગઈ છે. જોઈ શકો છો તમે કે આવી રીતના આપણે ચિપ્સને કોટ કરવાની છે. હવે આપણે તેને ફ્રાય કરી લેશું. ગેસ ચાલુ કરીને તેલ ગરમ કરવા આપણે રાખેલું જ હતું અને પરફેક્ટ આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે હળવે હાથેથી આપણે તેમાં ચિપ્સ એડ કરી દઈશું. ધ્યાન રાખીને તમારે એડ કરવાની. તેલ ગરમ હોય તો તમને ઉડે નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે હવે આપણે તેને હલાવવાની ઉતાવળ નહીં કરીએ. જોઈ શકો છો કે ફ્રેન્ચ ફ્રાઈને આપણે એડ કરી દીધી છે. એડ કર્યા પછી તેને આપણે પલટાવવાની ઉતાવળ નથી કરવાની. તેલની અંદર થોડી કડક થાય પછી આપણે તેને હળવે હાથેથી પલટાવી લેશું. ફ્રેન્ચ ફ્રાય નાખ્યા પછી ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખવાની છે. ફૂલ ગેસ ઉપર નથી રાખવાની, તેનું ખાસ ધ્યાન રાખવાનું. આપણે ફ્રેન્ચ ફ્રાઈને ડબલ ફ્રાય કરવાની છે, એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. પહેલી વાર મીડિયમ ટુ હાઈ ઉપર આપણે તેને તરશું એટલે બટેટા અંદર સુધી બફાઈ જાય અને બીજી વાર આપણે હાઈ ગેસ ઉપર તરશું. 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણે ચેક કરી લેશું. જોઈ શકો છો કે અંદર સુધી આપણી એકદમ ચિપ્સ ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે તેને એક છાણીમાં લઈ લેશું અને વધારાનું તેલ બધું બહાર નીકળી જાય તેવી રીતના આપણે છાણીમાં કાઢી લેવાની છે. તેને આ રીતે એક છાણીમાં આપણે બધી ચિપ્સને બહાર કાઢી લીધી છે. જોઈ શકો છો તમે. હવે આપણે તેને ફૂલ ઠંડી થવા દેવાની છે. પછી આપણે બીજી વાર તેને ફ્રાય કરશું પાછી, એટલે એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને તૈયાર થાય. આપણી ચિપ્સ એકદમ ઠંડી પડી ગઈ છે. હવે આપણે તેને બીજી વાર આપણે તેને ફ્રાય કરશું. હળવે હાથેથી આપણે એડ કરી દઈશું તેલની અંદર અને નાખ્યા પછી આપણે તેને હલાવશું નહીં, થોડીક વાર આપણે તેને રહેવા દઈશું અને 2 થી 3 મિનિટમાં જ આપણી એકદમ ક્રિસ્પી ચિપ્સ બનીને તૈયાર થશે. અને ગેસની ફ્લેમને આપણે હાઈ રાખવાની છે. બીજી વાર તમે ચિપ્સ નાખો તો ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમને હાઈ રાખવાની, એટલે તમારી ચિપ્સ એકદમ કડક થાય અને ક્રિસ્પી. 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને જોઈ શકો છો કે આપણી ચિપ્સ એકદમ તૈયાર છે. અવાજ તમે સાંભળો તો અવાજથી તમને ખબર પડતી હશે કે એકદમ કડક છે. હવે આપણે તેને બહાર કાઢી લેશું અને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. હવે રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણી ફ્રેન્ચ ફ્રાય એકદમ તૈયાર છે. જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી. અવાજ તમે સાંભળતા જશો અને તેનો કલર પણ ચેન્જ નથી થયો. હવે આપણે તેમાં ચાટ મસાલો છે તે આપણે એડ કરી દઈશું આ રીતે, જેનાથી સ્વાદ એકદમ મસ્ત લાગશે. અને થોડુંક આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરી લેશું. હવે પાછું આપણે મિક્સ કરી લેશું તેને. આપણી ફ્રેન્ચ ફ્રાય એકદમ તૈયાર છે. હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરી લેશું ટમેટો કેચઅપ સાથે. તો આનો સ્વાદ એકદમ મસ્ત લાગશે. તો છે ને એકદમ રેસ્ટોરન્ટને પણ ટક્કર આપે તેવી આપણે ઘરે જ બનાવેલી ફ્રેન્ચ ફ્રાય ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. બાળકોને ખૂબ જ પસંદ આવશે. અને જો તમને આજની આ મારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી દબાવો, જેથી કરીને મારા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે. તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.